જામનગર, જ્યાં કાલાવાડ એપીએમસી બહાર વાહનોની લાંબી લાઈન જોવા મળી. વિવિધ જણસ ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી. વાવડી રોડથી જામનગર રોડ સુધી લાંબી કતાર જોવા મળી. મગફળી, કપાસ, અડદની ભરપૂર આવક થઈ છે. કપાસના 1510 રૂપિયા, મગફળીના 1260 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. વિવિધ જણસ ભરેલા વાહનોની લાંબી લાઈન જોવા મળી રહી છે. અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. રવિ, કાલાવાડ એપીએમસીની બહાર લાંબી લાઈન વાહનોની જોવા મળી. એક દિવસમાં કેટલા ખેડૂતોની જણસ વેચાઈ રહી છે? બિલકુલ, હવે જેમ દિવાળીનું વેકેશન છે તે નજીક આવશે ને, યાર્ડો છે તે થોડા દિવસ માટે ધમધમાટ બંધ થશે. માટે ખાસ તો યાર્ડમાં અત્યારના જણસો વેચવા માટે થઈ અને ખેડૂતોની લાંબી કતારો છે તે લાગી રહી છે. એ જ રીતે કાલાવાડ એપીએમસીમાં પણ વિવિધ જણસો ભરી અને વાહનોની કતારો છે તે જોવા મળી હતી. વાવડી રોડથી માંડી અને જામનગર રોડ સુધીની લાંબી લાઈનો છે તે આજે સવારે કાલાવાડ માર્કેટિંગ આસપાસ જોવા મળી. ખાસ કરીને મગફળી, કપાસ, અડદ સહિતની વિવિધ જણસો ભરેલા વાહનો છે તે અહીંયા જોવા મળી રહ્યા હતા અને ખેડૂતોને જે રીતે સારા ભાવો મળી રહ્યા છે તેને લઈ અને ખેડૂતો છે તે કાલાવાડ એપીએમસી ખાતે આજે વાહનો સાથે પહોંચી રહ્યા છે. જી, આભાર રવિ, જાણકારી આપવા માટે.